અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે બાકરોલ રોડ ઉપર આવેલા મદ્રેસ મસ્જિદ પાછળ કેમિકલ વેસ્ટ ઠલવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે। પ્રાથમિક લાઇમ ચૂનો વેસ્ટ 200 થી 300 કિલો નિકાલ કરાયો હોવાની અનુમાન સામે આવ્યું છે। જીપીસીબી દ્વારા વેસ્ટ પર્યાવરણની જાળવણી સાથે નિકાલ કરવા ટીએસડીએફ સાઇટ ઉપર ખાલી કરવા સંબંધિત વિભાગને તાકીદ કરી હતી। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ બાકરોલ રોડ પર આવેલા મદ્રેસ પાછળના ભાગમાં કોઈ ઈસમ દ્વારા ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો લાઇમ વેસ્ટ ઠલાવી ગયો હતો, જે અંગે જાગૃત નાગરિક યુનુસ ભૈયાતને થતાં સ્થાનિક ગ્રામજનો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ કરી પોલીસ તેમજ જીપીસીબીને જાણ કરી હતી। જીપીસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા સ્થળ તપાસ કરી નમૂના લીધા હતા અને નમૂના પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપ્યા હતા, તો સંબંધિત વિભાગને સ્થળ પરથી લાઇમ વેસ્ટ ઉઠાવી ટીએસડીએફ સાઇટ પર વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા સૂચના આપી હતી। આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે જોખમી વેસ્ટ નથી, પણ લાઇમ ચૂનો વેસ્ટ હોઈ શકે છે। આ અંગે નમૂનો લઈ કાર્યવાહી કરી રિપોર્ટ કરવામાં આવ્યો છે। જો જાગૃત નાગરિક યુનુસભાઈએ જણાવ્યું હતું કે ગામના કેટલાક તત્વો દ્વારા ઇન્ડસ્ટ્રીઝનો વેસ્ટ ઉઠાવી નજીકની આમલાખાડી તેમજ આવવારું જગ્યાએ વારંવાર નિકાલ થાય છે, ત્યારે આવા તત્વો સામે તંત્ર કાર્યવાહી કરે એ જરૂરી છે। હું યુનુસ ભૈયાત ખરોડનો રહીશ છું। આજ રોજ સવારે મને 11 વાગ્યે એવી ખબર મળી હતી કે ખરોડ જે મદ્રેસો છે બાકરોલ રોડ ઉપર, એ રોડ ઉપર જે મદ્રેસો આવેલ છે, મદ્રેસાના પાછળના ભાગે કેમિકલ ઠાલવેલ છે, કેમિકલ વેસ્ટ ઠાલવેલ છે, જેને લઈને હું અહીં જગ્યા પર આવી તપાસ કરી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી આરઓ સાહેબને જાણ કરેલ હતી। પોલીસ વિભાગને પણ જાણ કરેલી હતી। તેઓ અહીંયા સ્થળ પર આવી અને જીપીસીબી આવી અને સેમ્પલિંગ કરેલ છે અને તે લોકો સેમ્પલ કરીને લઈ ગયેલ છે। હવે આ ખરોડ જે છે એ વર્ષોથી કેમિકલ વેસ્ટ નાખવા માટે પંકાયેલું છે। અત્યારના સંજોગોમાં પરિસ્થિતિ છેલ્લા વર્ષ દિવસથી ફરિયાદ એવી મળી રહી છે કે પાનોલી જીઆઈડીસીની કંપનીઓમાંથી જે કંપનીઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણના બોર્ડના નિયમોને ફોલો કરતા નથી, તે લોકોની કંપનીઓમાંથી નીકળતા વેસ્ટ ગેરકાયદેસર રીતે તેઓના રોકેલા ટપોડીઓ મારફતે ગેરકાયદેસર રીતે નિકાલ કરાવે છે અને જેઓ આ વેસ્ટ ઉઠાવે છે તેઓ ખાડી આમલા ખાડી જે અમારા ગામમાં આવેલ છે, એ આમલા ખાડી રીતસર ઘણા વર્ષોથી પ્રદૂષિત છે અને આ કેમિકલ વેસ્ટના જે ટેન્કરો છે એ ટેન્કરો પણ ખાલી કરવામાં આવે છે। પ્લાસ્ટિક વેસ્ટનો કચરો ખાલી કરવામાં આવે છે અને આવા કેમિકલ હેઝાર્ડસ વેસ્ટ એ પણ ખાલી કરવામાં આવે છે। ખાડીમાં જોઈએ તો ખાડીનો પટ્ટો ઘણો લાંબો છે, એ આમલા ખાડી કહેવાય છે। એ પટ્ટા સુધી પહોંચવું મુશ્કેલ છે। એની તપાસ વહીવટી તંત્ર કરે એવી મારી માંગણી છે, પરંતુ સ્પોટ ઉપર આજની તારીખે હું જ્યાં ઊભો છું ત્યાં આ વેસ્ટ આજે મળી આવેલ છે અને પોલીસ એની તપાસ કરી રહી છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર એની તપાસ કરી રહ્યું છે। આ વેસ્ટનો નિકાલ ગેરકાયદેસર રીતે નહીં થાય તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે મારી માંગણી છે કે તેઓ મોનિટરિંગ કરે, પોલીસ ડિપાર્ટમેન્ટ મોનિટરિંગ કરે અને આવા તત્વોને પકડી અને એ લોકો સામે સભ્ભર કાર્યવાહી કરે એ જરૂરી છે।